ભાઈઓ જય અંબા જય ખંભલાઈમાં કોઈ અતિશયોક્તિ માટે કે આત્મશ્લાઘા માટે નહીં, પણ આપણે કીધું કે 99 ભૂદેવની ગણતરી રાખેલી અને બાકી ઉપાચાર્ય ને બધું. અને અચાનક જ આજે 40થી 41 ભૂદેવો કીધું ને કે ઘણી બધી જગ્યાએ કહી રાખેલું હોય આપણે કે મોકલજો મોકલજો, કારણ કે આટલા બ્રાહ્મણો કરવા બહુ અઘરા હોય છે. અત્યારે 11:15 થયા છે રાતના અને બધું જ ઘટે ને એટલે જો નવા અત્યારે મંડપ સર્વિસમાં બહુ જ રશ છે, એટલે કોઈ માણસો નહોતા. આપણી ટીમ અમે ત્રણ જ અત્યારે આપણી પાસે જે કારીગરો કહી શકાય આ રહ્યા 3 જણા દેખાશે એટલા જ છે. એમાં સંદીપ તો પાછો કેરટેકર છે અને એક બીજો ભાઈ એક સુભાન અને એક વિજય, ત્રીજા એક ભગત છે. બસ પતી ગયું. ફરી એકવાર બધાને, કારણ કે એમને કાલ સવારે 7 વાગે આવી જશે તો અત્યારે પહેલાં તો એમને સૂવા માટે આટલા પલંગ ક્યાંથી કાઢવા, ગાડલા, ઓશિકા ચાદર, બધું ઓશિકા ચાદર ને ગાડલા આપણી પાસે છે, તો પલંગ તાત્કાલિક લેવા મોકલવા પડ્યા. એની પાસે વાહન નહોતું, બધું આવી ગયું. એમને અત્યારે સુવડાવ્યા છે અને અત્યારે આ ફરી એકવાર કાલ સવારે 7 વાગે આવી જાય તો બેસવાની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. એટલે તમે જોશો જુદું તમને પડી જશે. થોડું વધારાનું બનાવેલું છે કે જેને કારણે એટલા ભૂદેવને આપણે અકોમોડેટ કરી શકીએ. કાલ સવારે આવે તો અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે ગોઠવવાની, ગોતીને ના જસદણવાળા છે ને આગળ મૂકો. જસદણવાળા હા વાંધો ડીશ ન હોય તો જસદણવાળા જેટલા ફ્રન્ટ લાઈનમાં મૂકો, એક સરખા લાગે ને. એટલે એવી તો હવે ગોઠવી કાઢીએ બધાય. એટલે બધી વ્યવસ્થા આ બાજુ અત્યારે 48 ભૂદેવો બેસી શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી સરસ મજાની. જગ્યા પણ રહે, વચમાં કન્જસ્ટેડ ના થાય. ઓલી બાજુ 49 છે, 49, અને આ બાજુ 1 2 3 4 5 6 7 8 9 9 છે કે 54. સેન્ટરમાં 54 છે, આ બાજુ 48 છે, આ બાજુ 49 છે. એટલે હવે સફિશિયન્ટ પ્લેસ છે બેસવા માટે. પણ અત્યારે ચાલુ રાખીને કામ રાત સુધીમાં પૂરું કરી. એટલી રિયાલ નથી, એટલી ચંડીપાટી બુક તાત્કાલિક મંગાવી પડી અમદાવાદથી. બધું અચાનક જ થઈ જાય ને. એટલા લોકોનું ભોજન બનાવેલું ન હોય, ભોજન બધું માં કરાવે છે અને માની કૃપાથી થઈ જાય છે. પણ સરસ થઈ ગયું. જય અંબા જય ખંભલાઈ માં, કેવડ તુજ કરુણા.